મોઢામાં ચાંદી પડવી અથવા તો મોઢામાં છાલા થવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને આપણામાંથી મોટા ભાગના લોકોને આ સમસ્યા એકને એક વાર તો થઈ જ હશે. મોઢામાં વારંવાર છાલા અથવા તો ચાંદા પડવાના ઘણા કારણ છે, જેમ કે શરીરમાં પિત્ત વધી જવું, આંતરડા નબળા પડવા, ઊંઘ બરાબર ન લેવી, સ્ટ્રેસ, વારંવાર પેટમાં ગેસ અને કબજિયાત થવું, શરીરમાં વિટામિન B12 અને વિટામિન C ની ખામી થવી, વધુ પડતા તળેલા, મસાલેદાર અને તેલવાળા ખોરાક લેવા. આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ 3 રીત જેનાથી તમે ચાંદી છાલા પડવાની સમસ્યાથી તુરંત જ છુટકારો મેળવી લેશો. જો તમે મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી. પહેલી રીત, પહેલા તો તમારે નારિયેળ તેલ અને ગ્લિસરીન લેવાનું છે. નારિયેળ તેલ 1 ચમચી લેવાનું છે. એની અંદર અડધી ચમચી ગ્લિસરીન નાખવાનું છે. આ મિશ્રણને મોઢામાં રાખી 5 મિનિટ માટે મોઢામાં બધી જગ્યાએ જ્યાં જ્યાં છાલા થયા હોય ત્યાં ફેરવવાનું છે. 5 મિનિટ બાદ આ મિશ્રણને થૂકી લેવાનું છે. બીજી રીત, તમારે લેવાના છે જેથી મધના ટુકડા. મિત્રો, જેઠી મધ તમને કોઈ પણ ગાંધીની દુકાને મળી રહેશે. જેઠી મધનો 10 ગ્રામ જેટલો ટુકડો તમારે લેવાનો છે. એને આ રીતે વાટી લેવાનું છે. હવે એક વાસણમાં 2 કપ પાણી લેવાનું છે. જેઠી મધના પાવડરને આ પાણીની અંદર નાખી દેવાનું છે. ગેસ પર આ પાણીને સારી રીતે ઉકાળવાનું છે. જ્યાં સુધી પાણી 2 કપમાંથી 1 કપ ન થઈ જાય ત્યાં સુધી આ પાણીને ઉકાળવાનું છે. 1 કપ પાણી થઈ જાય એટલે ગેસ બંધ કરી પાણીને હુંફાળું પીવા એવું ગાળી લેવાનું છે. હવે એની અંદર 1 ચમચી તમારે કડી સાકર નાખવાની છે અને 1 ચમચી ગાયનું ઘી નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ પાણીને ધીમે ધીમે પીવાનું છે. આ પાણીને તમે દિવસમાં કોઈ પણ સમયે પી શકો છો, પરંતુ તમે સવારે આ પાણી પીશો તો એનો ફાયદો તમને ઝડપથી મળશે. તમારા ચાંદા ઝડપથી સારા થઈ જશે. ત્રીજી રીત, તમારે લેવાનો છે કાથો. કાથો તમને પાનવાળાની દુકાને મળી રહેશે અથવા તો ગાંધીની દુકાને સરળતાથી મળી રહેશે. આ કાથાનો તમારે પાવડર કરી લેવાનો છે. હવે તમારે એક જમરૂકનું પાન લેવાનું છે. આ પાન ઉપર 1 થી 2 ચપટી જેટલો કાથાનો પાવડર ભભરાવાનો છે. પાવડર નાખી દીધા બાદ પાનને આ રીતે બીડું વાળી આ પાનને ધીમે ધીમે ચાવવાનું છે. 5 મિનિટ માટે આ પાનને સારી રીતે ચાવીને પછી એને થૂકી દેવાનું છે. મિત્રો, દિવસમાં 3 વાર આ રીતે તમે જો જમરૂકના પાન ખાશો તો તમને ઝડપથી ચાંદી મોઢાના છાલામાં રાહત મળશે. મિત્રો, ઉપરના ઉપાય કરવા છતાં પણ જો તમને મોઢાના છાલા સારા ન થાય તો કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ જરૂર લેવી. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગે તો બીજા બધાને શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો.